જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનનું મોત થયું છે. હાર્ટ એટેકને કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. યુવાન પોલીસની ભરતી માટે શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો હતો. શારીરિક કસોટી બાદ પોતાના મિત્રના ઘરે ગયા બાદ અચાનક ઢળી પડ્યો હતો અને મોત થયું હતું. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી. ગઈકાલે પણ પોલીસની ભરતી માટે દોડ માટે આવેલો 36 વર્ષના યુવાને 5 કિલોમીટરની દોડ લગાવી રહ્યો હતો ત્યારે અચાનક જ તે મેદાનમાં ઢળી પડ્યો હતો. આથી હાજર પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા અને યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. વાલિયા એસઆરપી દળ જૂથ 10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયો હતો. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આથી ફરજ પરના ડોક્ટર ચિરાગ કટિયારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ ખોલવડ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે CHC હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાને પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે. જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે.